શું તમે વિચારી શકો છો કે એક માવો ખાવાની ઈચ્છા કે એક બંધ દુકાન કોઈનો જીવ લઈ શકે છે? સુરત હીરાનગરી તરીકે ઓળખાતું આ શહેર રાત્રે અચાનક શીશોથી ગુંજી ઉઠ્યું. ન કોઈ જૂની દુશ્મની, ન કોઈ મોટો ઝઘડો, બસ એક જીદ, અને પછી જે થયું એ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. શું થયું એ રાત્રે સિંગણપુરમાં? કેમ બે મિત્રોની લાશ જમીન પર પડી હતી? આજના વિડીયોમાં આપણે જોઈશું સુરતના એ ડબલ મર્ડરની રૂવાડા ઊભા કરી દેતા સત્ય ઘટના. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, તારીખ હતી 7 જૂન, રાતનો સમય. સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલો મોગલ ટી સ્ટોલ લગભગ બંધ થવાની તૈયારીમાં હતો. દુકાનદાર બહાર બેઠો હતો ને અંદર 4 મિત્રો શાંતિથી કેરમ રમી રહ્યા હતા. ત્યારે જ ત્યાં 2 યુવકો આવે છે, પાટુ માલે અને હર્ષલ પાટીલ. તેમને માવો ખાવો હતો, પરંતુ નસીબને કાંઈ બીજું જ મંજૂર હતું. દુકાનદારે કહ્યું, ભાઈ, ગળો બંધ થઈ ગયો છે. બસ આ જ એક વાક્ય અને અહીંથી શરૂ થઈ ગયું મોતનો ખેલ. જે વાત પ્રેમથી પતી શકતી હતી એ અહમથી લડાઈ બની ગઈ. આ યુવકો જબરદસ્તી શટર ખોલાવી અંદર ઘૂસ્યા. અંદર કેરમ રમતા યુવકો સાથે બોલાચાલી થઈ, ગાળાગાળી થઈ અને પછી શરૂ થઈ ધમાચકડી. સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક સામાન્ય વાત પરથી વાત મારામારી સુધી પહોંચી ગઈ. પરંતુ વાત અહીં પૂરી નહોતી થઈ. આ તો માત્ર શરૂઆત હતી. ઝઘડો થયા પછી બંને પક્ષો છૂટા પડ્યા, પણ બદલો લેવાની આગ હજી સળગતી હતી. પાટુ માલી અને હર્ષલ પાટીલ રાંદેલા વિસ્તારમાં ગયા. ત્યાંથી ધારદાર ચાકુ લઈ આવ્યા અને તેઓ પાછા આવ્યા એ 4 લોકો પર હુમલો કરવા માટે. પરંતુ કહેવાય છે ને કે જે ખાડો ખોદે છે તે જ પડે છે. પોલીસના રિપોર્ટ મુજબ ઝપાઝપી દરમિયાન જે ચાકુ પાટુ માલી બીજાને મારવા માટે લાવ્યો હતો એ જ ચાકુ એ પોતાને વાગી ગયું અને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો. જ્યારે બીજી બાજુ તેનો મિત્ર હર્ષલ પટેલ પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો અને હોસ્પિટલમાં દમ તોડી દીધો. એક નાનકડી જીદનું પરિણામ 2 લાશો. સુરત પોલીસ એક્શનમાં આવી રાતોરાત 2 આરોપીની ધરપકડ કરી લીધી અને બાકીનાની શોધખોળ ચાલુ છે. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે મરનાર મૃતકોનો ગુનાહિત ઇતિહાસ હતો. જ્યાં મિત્રો, મૃતકનો ગુનાહિત ઇતિહાસ છે અને તેના પર પહેલાંથી જ તડીપાની દરખાસ્ત મૂકવામાં આવી હતી, તેમજ મારામારીના કેસો પણ નોંધાયેલા છે. મિત્રો, સુરત આજે હીરા માટે નહીં પરંતુ વધતા ક્રાઇમ રેશિયો માટે ચર્ચામાં છે. શું આપણું શહેર સુરક્ષિત છે? શું એક માવા જેવી બાબત પર કોઈનો જીવ લેવો વ્યાજબી છે? તમારું શું માનવું છે? આવી ઘટનાઓ રોકવા માટે પોલીસે શું કરવું જોઈએ? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને બધાને જાણ થાય અને આંખો ખુલી જાય. ધન્યવાદ.